નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. શ્રી ઉમિયા માતાજી મંદિરના સંવત 2033માં યોજાયેલા 18મી શતાબ્દી મહોત્સવની યાદગીરી રૂપે આ પરંપરા દર વર્ષે જાળવવામાં આવે છે. પરંપરા મુજબ દર વર્ષે માગસર સુદ આઠમના દિવસે શ્રી ઉમિયા માતાજીને 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવે છે. આજના ઉત્સવમાં સવારે 10:15 કલાકે અન્નકૂટ મંદિર પરિક્રમા યોજાઈ હતી. ત્યારબાદ સવારે 11 કલાકે અન્નકૂટ આરતી કરવામાં આવી હતી. શ્રદ્ધાળુઓ માટે અન્નકૂટ દર્શન સવારે 11:15 કલાકથી બપોરે 3 વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવ્યા હતા. આ વર્ષના અન્નકૂટના દાતા સ્વ તુલસીદાસ શિવરામદાસ પટેલ હસ્તે જય હિન્દ સ્વીટ પરિવાર અમદાવાદ રહ્યા હતા. આ પ્રસંગે શ્રી ઉમિયા માતાજી સંસ્થાના કારોબારી સભ્યો, શ્રી ઉમિયા પરિવાર સંગઠનના ભાઈઓ બહેનો અને મોટી સંખ્યામાં ઉમા ભક્તો ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી. મહેસાણાની દૂધસાગર ડેરીની ચૂંટણીમાં આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ઇતિહાસમાં પહેલીવાર બિનહરીફ સમરસ જાહેર થઈ છે. ડેરીના 15 ડિરેક્ટરની ચૂંટણીમાં તમામ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે, જે ડેરીની ચૂંટણી ઇતિહાસમાં એક નોંધનીય ઘટના છે. ચૂંટણી પ્રક્રિયામાં કુલ 63 ફોર્મ ભરાયા હતા, જેમાંથી 4 ફોર્મ રદ થયા હતા અને 59 ફોર્મ માન્ય રહ્યા હતા. ફોર્મ પરત ખેંચવાના આખરી દિવસે 44 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેતા અંતે 15 બેઠકો પર માત્ર 15 ઉમેદવારો જ મેદાનમાં રહ્યા હતા અને તેમને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. કડીના નંદાસણ રોડ પર ગુરુવારે સાંજે લાકડાનું ભૂસું ભરીને જઈ રહેલા એક આઈસરમાં અચાનક આગ લાગી હતી. આ ઘટના રાજા ઇન્ડસ્ટ્રીઝ પાસેથી નંદાસણ તરફ જતી વખતે બની હતી. આઈસરના એન્જિનના ભાગમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. ચાલકને આગ લાગ્યાની જાણ થતાં તેણે તાત્કાલિક વાહન રોડ પર ઊભું રાખી દીધું હતું. આગ લાગતાની સાથે જ રોડ પર અફરાતફરી મચી ગઈ હતી અને આસપાસથી પસાર થતા વાહનો થંભી ગયા હતા. સ્થાનિક લોકોએ આગને કાબૂમાં લેવા માટે માટી અને પાણીનો ઉપયોગ કર્યો હતો. મહામુસીબતે આગ પર કાબુ મેળવી લેવાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ ટળી હતી. પાલનપુર તાલુકાના મડાણા ખાતે આવેલી નૂતન ભારતી સંસ્થામાં લેવા પટેલ સમાજ દ્વારા 28મો સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં 21 યુગલો લગ્ન ગ્રંથિથી જોડાયા હતા. પૂર્વ મંત્રી અને હાલના જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ સમૂહ લગ્નમાં ઉપસ્થિત વિશાળ જનમેદનીને સંબોધતા ધારાસભ્ય જયેશ રાદડિયાએ દીકરીઓને ખાસ અપીલ કરી હતી કે તેમણે કહ્યું કે દીકરીઓએ પોતાના પિતાની પાઘડીનું સન્માન જાળવવું જોઈએ અને તેને નીચી ન નમવા દેવાની જવાબદારી દીકરીઓની છે. રાદડિયાએ વધુમાં જણાવ્યું હતું કે આપણા બાપ દાદા જે પાઘડી પહેરતા હતા તે આપણા સંસ્કાર અને વારસાની નિશાની છે. આ પાઘડી આપણા વડીલોનું પ્રતીક છે અને દીકરીઓનું કર્તવ્ય છે કે તેઓ આ સન્માનને જાળવી રાખે. દીકરીનો બાપ હંમેશા પોતાની દીકરી માટે સારું જ વિચારે છે. દીકરીઓએ જે ઘરમાં જન્મ લીધો છે અને જે સમાજમાં ઉછરી છે ત્યાં તેમના માતા પિતાએ કરી મહેનત અને કમાયેલા નામ આબરૂનું મૂલ્ય સમજવું જોઈએ. અને આ સમૂહ લગ્ન સમારોહમાં પટેલ સમાજ સહિત મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જયેશ રાદડિયાએ દીકરીઓને તેમના પિતાના ભરોસા પર વિશ્વાસ રાખવા અને સમાજની ગરિમા જાળવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. પાટણના સિદ્ધપુર 4 રસ્તા રોડ પર આવેલા હંગામી બસ સ્ટેન્ડમાં એક મહિલાના પર્સમાંથી ₹6.83 લાખના સોના ચાંદીના દાગીના ચોરાઈ ગયા હતા. રાધનપુર ખાતે સાસરી જવા નીકળેલી મહિલા બસમાં ચડતી વખતે ભીડનો લાભ લઈ તસ્કરોએ આ ચોરી કરી હતી. આ અંગે પાટણ B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. માતરવાડી ગામની ગોકુલધામ સોસાયટીમાં રહેતા રિંકલબેન વસાભાઈ ભરવાડ ઉંમર વર્ષ 23 તેમની દીકરી સાથે 25 નવેમ્બર સવારે 10:30 વાગે રાધનપુર જવા નીકળ્યા હતા. તેમના પિતા તેમને બાઇક પર પાટણના બસ સ્ટેન્ડ પર મૂકી ગયા હતા. રિંકલબેન બસની રાહ જોઈ રહ્યા હતા ત્યારે અંજાર જતી એક બસ આવી. બસમાં ચડતી વખતે ભારે ભીડ હતી. તેઓ બસમાં ચડ્યા પછી તેમના લેડીઝ પર્સની ચેન ખુલ્લી જોઈને ચોંકી ઉઠ્યા હતા. પર્સમાં રાખેલું દાગીનાનું બોક્સ ગાયબ હતું. તેમણે તરત જ બસમાંથી નીચે ઉતરી આસપાસ તપાસ કરી, પરંતુ દાગીના મળ્યા નહોતા. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા પણ આ જ બસ સ્ટેન્ડ પર એક મહિલાના ગળામાંથી 1.5 લાખના સોનાના દોરાની ચીલ ઝડપ થઈ હતી, જેના આરોપીઓને ઝડપી લેવાયા હતા. તેમ છતાં બસ સ્ટેન્ડમાં તસ્કરોનો ત્રાસ યથાવત રહ્યો છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગળ ન્યૂઝ. નમસ્કાર.